નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, જો તમે પણ તમારા ખેતીના પાકને બજાર સુધી પહોંચાડવા માટે એક નાનું કે મીડિયમ સાઇઝનું માલવાહક વાહન એટલે કે ગુડ્સ કેરેજ વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ગુજરાત સરકાર તમારા માટે એક શાનદાર યોજના લઈને આવી છે. જે યોજના તમને 75,000 રૂપિયા સુધીની મોટી સહાય આપી રહી છે. આજના વિડીયોમાં આપણે જોશું કે આ કોને લાભ મળશે, કેટલાક રૂપિયા મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વહાલા ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ યોજના શું છે. તો કે આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન વ્હીકલ માટેના જેની ક્ષમતા છે 600 કિલોથી 1500 કિલોની જેની હોય છે ક્ષમતા, તેના માટે અત્યારે અરજીઓ શરૂ થઈ ગઈ છે. એટલે કે આ યોજનામાં અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનામાં કોને કેટલી સહાય મળશે તો તે પણ હું તમને જણાવી દઉં કે આમાં નાના, શ્રીમંત, મહિલા, એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો માટે ને જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો તમને કુલ ખર્ચના 35% અથવા 75,000 રૂપિયા આ બેમાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર રહેશે સહાય. બીજું, સામાન્ય અને અન્ય ખેડૂત માટે તમને કુલ ખર્ચના 25% અથવા 50,000 રૂપિયા સુધીની તમને આમાં સહાય મળવા પાત્ર રહેશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવાની તારીખ કઈ છે. તો કે આ ફોર્મ ભરવાની તારીખ 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધીની છે. તો આ ફોર્મ ભરવાનું મોડું ન કરતા અને વહેલેથી ભરી દેજો મારા વહાલા ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરશું સૌથી મહત્વના મુદ્દાની કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, ડોક્યુમેન્ટ તરીકે જાતિનો દાખલો જો તમારો લાગુ પડતો હોય તો, બીજું આધાર કાર્ડ, ત્રીજું દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર, ચોથું બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, પાંચમું સંયુક્ત ખેડૂત હોય તો બાહેધરી પત્ર, છઠ્ઠું 7, 12, 8 ની નકલ, સાતમું વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો, આઠમું વાહન ખરીદ્યા પછીની વિગતો જેમ કે વીમાની નકલ, આરસી બુક, ખરીદીનું પાકું બિલ અને તેની સાથે સાધનનો ફોટો, નવમું ખાસ કરીને આરટીઓ પાસિંગ અને સાધન સાથે ખેડૂતનો ફોટો અપલોડ કરવાનો રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતી બધા ડોક્યુમેન્ટની લિસ્ટ. આ ડોક્યુમેન્ટ હશે તો તમે આની અંદર ફોર્મ ભરાવી શકશો મારા વહાલા ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ખેતીવાડી વિભાગ પસંદ કરીને માલવાહક જ્યાં લખેલું હશે તે સિલેક્ટ કરી અને તેની બાજુમાં અરજી કરો એવું લખેલું હશું તેની અંદર ક્લિક કરીને તમારે આની અંદર અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો. અને જો તમને અરજી કરતા ન આવડે તો તમારે ગ્રામ પંચાયતની અંદર જઈને વીસી આવેલો હોય છે તેને કહીને અથવા તો તમારી નજીક આવેલા સાયબર કાફેમાં જઈને પણ તમે આની અંદર ફોર્મ ભરાવી શકો છો. અને ફોર્મ ભરાઈ જાય પછી તમારે તેની પ્રિન્ટ કાઢી જરૂરી ડોક્યુમેન્ટ તેની અંદર જોડી અને તમારા તાલુકામાં આવેલ ગ્રામ સેવકની ત્યાં આ પ્રિન્ટ છે એ જમા કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ એક તમારા માટે સુવર્ણ તક છે તમારા ખેતીના કામને સરળ બનાવવા માટેની. અને આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને કે વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો સની ટોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ખેડૂત મિત્રો. આવી જ આપણે માહિતી સાથે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધીમાં બધાને જય જવાન, જય કિસાન.